નમસ્કાર મિત્રો, ક્રેક ગુજરાત એક્ઝામ્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે જ્યારે બંધારણની ટોપિક વાઇઝ પ્રશ્નોની સિરીઝ શરૂ કરી છે, તો એમાં આપણે આગલા લેક્ચરમાં ભારતના રાષ્ટ્રીય પ્રતીકો અને ભારતના બંધારણ પર વિશ્વના બંધારણનો પ્રભાવ એ બંને લેક્ચર આપણે આગળ જોઈ ગયા। તો આજના વિડીયોમાં આપણે ભારતમાં બંધારણીય વિકાસનો ઇતિહાસના બધા જ ક્વેશ્ચન જોવાના છીએ। વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને જણાવી દઉં કે તમે જો આ ચેનલ પર નવા હોય તો અમારી ક્રેક ગુજરાત એક્ઝામ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો વિડીયોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે, ભારતમાં બંધારણના વિકાસના ઇતિહાસને કેટલા ભાગમાં વહેંચી શકાય છે? એટલે કે ભારતનો બંધારણનો જે ઇતિહાસ છે તેને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલો છે? તો તેનો જવાબ છે, પહેલું કંપનીના શાસન દરમિયાન, બીજું બ્રિટિશ તાજના શાસન દરમિયાન અને ત્રીજું આઝાદી પછીના ભારતના બંધારણનું ઘડતર। તો આવી રીતે બંધારણનો ઇતિહાસ એ 3 ભાગમાં વહેંચાયેલો છે। બીજો પ્રશ્ન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મહારાણી એલિઝાબેથ પ્રથમ પાસેથી કેટલા વર્ષ માટેની પરવાનગી મેળવી ભારત વેપાર કરવા માટે આવ્યા હતા? એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મહારાણી એલિઝાબેથ પ્રથમ પાસેથી પરવાનગી મેળવીને ભારત આવ્યા ત્યારે કેટલા વર્ષ માટેની પરવાનગી મેળવી હતી? તો તેનો જવાબ છે 15 વર્ષ માટે। મિત્રો, અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે અહીં વેપાર કરવા માટે આવ્યા હતા, પરંતુ તે લોકો એવા ફાવી ગયા કે અહીં આપણા ઉપર 200 વર્ષ માટેનું શાસન કરીને ગયા। ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં અંગ્રેજો દ્વારા સૌપ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી? એટલે કે ભારતમાં અંગ્રેજો જ્યારે સૌપ્રથમ આવ્યા ત્યારે તેમને વેપાર કરવા માટેની કોઠી એ કઈ જગ્યાએ સ્થાપી? જેનો જવાબ છે ઈસવીસન 1613માં ગુજરાતમાં સુરત ખાતે સૌપ્રથમ કોઠી સ્થાપી હતી। ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ કયા કાયદાથી કંપનીના શાસન માટે લિખિત બંધારણની શરૂઆત થઈ? એટલે કે કંપનીને શાસન કરવા માટે સૌપ્રથમવાર લિખિત બંધારણ બનાવવામાં આવ્યું, તો જેનો જવાબ છે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, જેને આપણે નિયામક ધારા તરીકે પણ ઓળખીએ છીએ। પાંચમો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી? ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી? જેનો જવાબ છે કલકત્તા ખાતે। છઠ્ઠો પ્રશ્ન છે, ભારતના સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? ભારતના સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? જેનો જવાબ છે સર એલિજા ઇમ્પે। સાતમો પ્રશ્ન છે, ભારતમાં કંપનીના શાસન ઉપર સંસદીય નિયંત્રણ માટે કયા કાયદાથી કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની રચના કરવામાં આવી? એટલે કે ભારતમાં જે કંપની શાસન કરતી હતી તેનું નિયંત્રણ કરવા માટે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની કયા કાયદા હેઠળ રચના કરવામાં આવી? તો તેનો જવાબ છે 1773ના રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની રચના કરવામાં આવી। આઠમો પ્રશ્ન છે, પીટનો ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? જેનો જવાબ છે ઈસવીસન 1784માં પીટનો ધારો પસાર કરવામાં આવ્યો, જે પીટ ધ યંગર દ્વારા પસાર કરેલો હોવાથી તેને પીટનો ધારો કહેવામાં આવે છે। નવમો પ્રશ્ન છે, કયા કાયદા મુજબ કંપની પર રાજકીય નિયંત્રણ માટે 6 સભ્યોની બનેલ બોર્ડ ઓફ કંટ્રોલ નીમવામાં આવ્યું? જેનો જવાબ છે પીટ્સ એક્ટ 1784। મિત્રો, સાલ ખાસ યાદ રાખજો, ઘણીવાર એક્ઝામમાં એવું પૂછાય છે કે પીટ્સ એક્ટ એ કઈ સાલમાં બહાર પાડવામાં આવ્યો હતો? તો તેનો જવાબ રહેશે 1784। 10મો પ્રશ્ન છે, કયા એક્ટથી ભારતમાં કંપની અધિકૃત પ્રદેશો માટે સૌપ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું? એટલે કે આપણા ભારત દેશમાં અંગ્રેજો જે કોઈ પ્રદેશમાં પોતાનો વ્યવસાય કરતા હતા તેને ધીમે ધીમે ભારત અધિકૃત પ્રદેશમાંથી બ્રિટિશ અધિકૃત એવું નામ આપી દીધેલું। તો તેનો જવાબ છે
પીટ્સ એક્ટ 1784માં? 11મો પ્રશ્ન છે, કયા એક્ટથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને પગાર ભારતીય મુદ્રા કોષમાંથી આપવાનું નક્કી કરવામાં આવ્યું? એટલે કે એવો કયો કાયદો પસાર કરવામાં આવ્યો કે જે બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોની પેનલ બનાવેલી હતી તેનો પગાર એ ભારતીય મુદ્રા કોષમાંથી આપવાનો રહેશે? તો તેનો જવાબ છે ચાર્ટર એક્ટ 1793. આપણા બંધારણમાં 4 ચાર્ટર એક્ટ આવેલા છે. તો આ પ્રથમ ચાર્ટર એક્ટ છે 1793. જો બીજો ચાર્ટર એક્ટ આવશે 1813, ત્રીજો આવશે 1833 અને ચોથો આવશે 1853. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા એક્ટથી ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની સુવિધા આપવામાં આવી? એટલે કે અંગ્રેજોએ પોતાનો ધર્મનો પ્રચાર કરવા માટે એવા કયો એક્ટ બનાવવામાં આવ્યો કે જેમાં તેના ધર્મગુરુઓને સુવિધાઓ આપવામાં આવી? તો તેનો જવાબ છે ચાર્ટર એક્ટ 1813માં. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? તેનો જવાબ છે લોર્ડ વિલિયમ બેન્ટિક. 14મો પ્રશ્ન છે, કયા એક્ટથી લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યો? તેનો જવાબ છે 1833ના ચાર્ટર એક્ટથી લોર્ડ વિલિયમ બેન્ટિક એ ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યો. 15મો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ લો કમિશનનો અધ્યક્ષ કોણ હતો? ભારતમાં સૌપ્રથમ લો કમિશનનો અધ્યક્ષ કોણ હતો? તો જવાબ છે લોર્ડ મેકોલે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ? એટલે કે સૌપ્રથમ એવો કયો કાયદો ઘડવામાં આવ્યો કે જેના લીધે ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરવામાં આવી? જેનો જવાબ છે ચાર્ટર એક્ટ 1833. ચાર્ટર એક્ટ 1833. 17મો પ્રશ્ન છે, કયા કાયદાથી ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી? એટલે કે ભારતમાં ઘણા ટાઈમથી ચાલી આવેલી દાસ પ્રથા એ કયા એક્ટથી ખતમ કરી દેવામાં આવી? તો તેનો જવાબ છે ચાર્ટર એક્ટ 1833. 18મો પ્રશ્ન છે, કયા કાયદાથી કંપનીના શાસનની સમાપ્તિ અને તાજના શાસનની શરૂઆત કરવામાં આવી? એટલે કે હવે કંપનીનું શાસન સમાપ્ત થયું અને ડાયરેક્ટ બ્રિટન સરકારની આપણા ઉપર શાસનની શરૂઆત થઈ. તો તેનો જવાબ છે ભારત શાસન અધિનિયમ 1858. ભારત શાસન અધિનિયમ 1858. 19મો પ્રશ્ન છે, ભારતનો સૌપ્રથમ વાઇસરોય એ કોણ બન્યો? કંપનીના શાસનની સમાપ્તિ થઈ એટલા માટે હવે તાજના શાસનની શરૂઆતથી હવે ભારતમાં વાઇસરોયની નિમણૂક કરવામાં આવી. તો એટલા માટે ભારતનો સૌપ્રથમ વાઇસરોય એ લોર્ડ કેનિંગ બન્યો. 20મો પ્રશ્ન છે, મહારાણી વિક્ટોરિયાને ભારતની સમ્રાજ્ઞી ક્યારે જાહેર કરવામાં આવી? કંપનીનું શાસન પૂર્ણ થતાં હવે ડાયરેક્ટ બ્રિટિશ સરકારનું શાસન એ ભારત દેશ ઉપર શરૂ થાય છે. એટલે કે ત્યારે બ્રિટનની મહારાણી એ વિક્ટોરિયા હતી એટલા માટે મહારાણી વિક્ટોરિયાને ભારતની સમ્રાજ્ઞી એ ઈસવીસન 1800માં જાહેર કરવામાં આવી. 21મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી? એટલે કે વાઇસરોયને ડાયરેક્ટ વટહુકમ બહાર પાડી શકે, એટલે કે પોતાની રીતે કાયદો બનાવી શકે. તો તેનો જવાબ છે ભારત પરિષદ અધિનિયમ 1861માં. 22મો પ્રશ્ન છે, કયા કાયદાથી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી? જેનો જવાબ છે ભારત પરિષદ અધિનિયમ 1861થી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી. 23મો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો આ એમપી પ્રશ્ન છે કે આપણા ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના એ ક્યારે થઈ હતી? તો તેનો જવાબ છે 28 ડિસેમ્બર 1885ના રોજ. 24મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કોને કહેવામાં આવે છે? રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા એ કોને કહેવામાં આવે છે? જેનો જવાબ છે એલન ઓક્ટેવિયન હ્યુમ.
એલન ઓક્ટેવિયન હ્યુમને સૌપ્રથમ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરવી જોઈએ એવો વિચાર આવ્યો હતો. તે માટે રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા એ એલન ઓક્ટેવિયન હ્યુમને ગણવામાં આવે છે. 25મો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો તેનો જવાબ છે વ્યોમેશચંદ્ર બેનર્જી. રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ ગઈ તે પછી સૌપ્રથમ અધ્યક્ષ એ વ્યોમેશચંદ્ર બેનર્જીને બનાવવામાં આવ્યા હતા. 26મો પ્રશ્ન છે, કયા કાયદાથી કલકત્તા દેશની રાજધાની બન્યું? કયા કાયદાથી કલકત્તા એ દેશની રાજધાની બન્યું? જેનો જવાબ છે ભારત શાસન અધિનિયમ 1858. 27મો પ્રશ્ન છે, કયા કાયદાથી દેશમાં સૌપ્રથમ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ? એટલે કે ભારતમાં સૌપ્રથમ વાર ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવી તો તે કાયદો છે ભારત પરિષદ અધિનિયમ 1892. ભારત પરિષદ અધિનિયમ 1892. 28મો પ્રશ્ન છે, મુસ્લિમ લીગની સ્થાપના એ કયા વર્ષે થઈ હતી? જેનો જવાબ છે ઈસવીસન 1906 મુસ્લિમ લીગની સ્થાપના એ થઈ હતી. 29મો પ્રશ્ન છે, ભારતીય પરિષદ અધિનિયમ 1909 ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે કે ભારતીય પરિષદ અધિનિયમને મોર્લે મિન્ટો એક્ટ 1909 તરીકે પણ ઓળખવામાં આવે છે. 30મો પ્રશ્ન છે, મોર્લે મિન્ટો એક્ટ 1909 મોર્લે અને મિન્ટો એ બંને કોણ હતા? તો તેનો જવાબ છે લોર્ડ મોર્લે એ ભારતીય સચિવ હતા, જ્યારે લોર્ડ મિન્ટો એ વાઇસરોય હતા. 31મો પ્રશ્ન છે, વાઇસરોયની કારોબારીમાં સૌપ્રથમ કયા ભારતીયની નિમણૂક થઈ હતી? એટલે કે સૌપ્રથમ વાર વાઇસરોયની કારોબારીની પેનલમાં આ એક ભારતીયની નિમણૂક કરવામાં આવી તો તેનો જવાબ છે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાની સૌપ્રથમ વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 32મો પ્રશ્ન છે, કયા કાયદાથી વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ શરૂ થઈ? એટલે કે એવો કયો કાયદો ઘડવામાં આવ્યો કે જેના લીધે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાને સૌપ્રથમ વાર એક ભારતીય સભ્યની નિમણૂક એ કારોબારી પેનલમાં કરવામાં આવી? તો તેનો જવાબ છે મોર્લે મિન્ટો એક્ટ 1909 કાયદામાં. 33મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી ભારતના પ્રાંતોમાં દ્વૈધ શાસન પ્રણાલીની શરૂઆત થઈ? જેનો જવાબ છે ભારત શાસન અધિનિયમ 1919 થી ભારતના પ્રાંતોમાં દ્વૈધ શાસન પ્રણાલીની શરૂઆત થઈ. 34મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો? આઈએમપી પ્રશ્ન છે મિત્રો, કે એવો કયો કાયદો બનાવવામાં આવ્યો કે જેના લીધે મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો? તો તેનો જવાબ છે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ 1919. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ 1919. 35મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી મુસ્લિમો ઉપરાંત શીખો, ભારતીય ઈસાઈઓ, યુરોપિયનો માટે અલગ મતદાન મંડળ અસ્તિત્વમાં આવ્યું? કયા અધિનિયમથી મુસ્લિમો ઉપરાંત શીખો, ભારતીય ઈસાઈઓ, યુરોપિયનો માટે અલગ મતદાન મંડળ અસ્તિત્વમાં આવ્યું? જેનો જવાબ છે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ 1919. 36મો પ્રશ્ન છે, સાયમન કમિશનની રચના એ ક્યારે થઈ હતી? જેનો જવાબ છે સાયમન કમિશનની રચના ઈસવીસન 1927 થઈ હતી. આ કમિશન એ સર જોન સાયમન દ્વારા બનાવવામાં આવેલું હોવાથી તેને સાયમન કમિશન કહેવામાં આવે છે. અને આ કમિશનમાં કોઈ ભારતીય ન હોવાથી તેનો ભારતમાં સખત વિરોધ થયો હતો. 37મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી પુરુષ મહિલા સમાન મતાધિકાર આપવામાં આવ્યો? એટલે કે પુરુષ ને મહિલા એ બંનેનો મતાધિકાર એક સમાન ગણવામાં આવ્યો. તો તે કાયદો છે ભારત સરકાર અધિનિયમ 1935. ભારત સરકાર અધિનિયમ 1935. 38મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી દેશમાં સૌપ્રથમ વાર કેન્દ્રમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ? કયા અધિનિયમથી દેશમાં સૌપ્રથમ વાર
કેન્દ્રમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ? જેનો જવાબ છે ભારત શાસન અધિનિયમ 1919. આ શાસન અધિનિયમથી સૌપ્રથમવાર કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ કરવામાં આવ્યું અને રાજ્ય વિધાન પરિષદોને પોતાનું બજેટ બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો. 39મો પ્રશ્ન છે, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? જેનો જવાબ છે 1 એપ્રિલ 1935ના રોજ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના થઈ હતી. 40મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી પ્રાંતોમાં દ્વૈધ શાસન પ્રણાલીનો અંત આણી પ્રાંતોને સ્વાયત્તતા આપવામાં આવી? એટલે કે વર્ષોથી ભારતમાં ચાલતી આવતી દ્વૈધ શાસન પ્રણાલીને બંધ કરી દેવામાં આવી. તો તેનો જવાબ છે ભારત સરકાર અધિનિયમ 1935. ભારત સરકાર અધિનિયમ 1935. 41મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી વહીવટના તમામ વિષયોને કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 સૂચિમાં વહેંચવામાં આવ્યા છે? એટલે કે આપણા ભારતના બંધારણમાં જેટલા પણ કાયદાઓ બનેલા છે તે 3 વિષયોમાં વહેંચાયેલા છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તો તે કયા અધિનિયમ દ્વારા વહેંચાયેલા છે? તો તેનો જવાબ છે ભારત શાસન અધિનિયમ 1935. ભારત શાસન અધિનિયમ 1935. 42મો પ્રશ્ન છે, ઓગસ્ટ પ્રસ્તાવ કોને અને ક્યારે રજૂ કર્યો? જેનો જવાબ છે લોર્ડ લિનલિથગો દ્વારા ઈસવીસન 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઓગસ્ટ પ્રસ્તાવનો મિત્રો કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે આમાં ભારત દેશને આઝાદી આપવાની તો વાત થઈ હતી, પરંતુ એક ડોમિનિયન સ્ટેટ રાખવાની પણ વાત થઈ હતી. અને ડોમિનિયન સ્ટેટ એટલે કે ભારતના મહત્વના નિર્ણયો એ બ્રિટન સરકાર જ લેશે. એટલે કે સંરક્ષણ ક્ષેત્રના, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના એવા બધા મહત્વના નિર્ણયો એ બ્રિટન સરકાર લેશે. તો કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો હતો. 43મો પ્રશ્ન છે, ક્રિપ્સ મિશન કોને અને ક્યારે રજૂ કર્યું હતું? જેનો જવાબ છે સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા ઈસવીસન 1942માં ક્રિપ્સ મિશન રજૂ કરવામાં આવ્યું હતું. આ ક્રિપ્સ મિશનમાં એવી રીતે દર્શાવવામાં આવેલું હતું કે બધા જ પ્રાંતો અને દેશી રજવાડાઓને એક સંઘ બનાવવામાં આવશે. એટલે કે આપણા ભારત દેશમાં જેટલા પણ રજવાડાઓ છે અને પ્રાંતો છે તેને એક ભારત દેશ સંઘમાં નિર્માણ આપવાનું રહેશે. પરંતુ જો કોઈ દેશી રજવાડો એ ભારત સંઘમાં જોડાવા ન માગતું હોય તો તેને અલગ રહેવાની છૂટ આપવામાં આવશે, જેની વ્યવસ્થા બ્રિટિશ સરકાર કરી દેશે. તો આ હતું મિત્રો ક્રિપ્સ મિશન. 44મો પ્રશ્ન છે, વેવેલ યોજના કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી હતી? જેનો જવાબ છે વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા ઈસવીસન 1945માં વેવેલ યોજના રજૂ કરવામાં આવી હતી. આ વેવેલ યોજના માટે લોર્ડ વેવેલે સિમલા ખાતે મીટિંગ યોજી હતી. 45મો પ્રશ્ન છે, કેબિનેટ મિશન યોજના એ ક્યારે રજૂ કરાઈ હતી? જેનો જવાબ છે ઈસવીસન 1946માં કેબિનેટ મિશન યોજના રજૂ કરાઈ હતી. 46મો પ્રશ્ન છે, કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા? જેનો જવાબ છે લોર્ડ પેન્થિકલોરેસ એ કેબિનેટ મિશનના અધ્યક્ષ હતા. આ કેબિનેટ મિશનમાં મિત્રો એ 3 સભ્યો હતા, જેમાં લોર્ડ પેન્થિકલોરેસ એ અધ્યક્ષ હતા, બીજા સભ્ય એ સર સ્ટેફર્ડ ક્રિપ્સ હતા અને ત્રીજા સભ્ય એ એવી એલેક્ઝાન્ડર હતા. આ કેબિનેટ મિશનમાં એવું દર્શાવવામાં આવેલું હતું કે બ્રિટિશ ભારત અને દેશી રજવાડાઓ એક કરીને એક અખંડ ભારતની રચના કરવામાં આવે. 47મો પ્રશ્ન છે, ભારતમાં બંધારણ સભાની રચના એ કઈ યોજનાને આધારે થઈ હતી? ભારતમાં બંધારણ સભાની રચના એ કઈ યોજનાને આધારે થઈ હતી? જેનો જવાબ છે કેબિનેટ મિશન યોજનાને આધારે. 48મો પ્રશ્ન છે, જવાહરલાલ નહેરુ વડાપ્રધાન પદ હેઠળ કામચલાઉ સરકાર ક્યારે શરૂ કરવામાં આવી હતી? જેનો જવાબ છે 2 સપ્ટેમ્બર 1946ના રોજ આપણા પ્રથમ વડાપ્રધાન
જવાહરલાલ નહેરુ દ્વારા કામચલાઉ સરકારની શરૂઆત કરી દીધી હતી? 49મો પ્રશ્ન છે, કામચલાઉ સરકારના ગૃહ, સૂચના અને પ્રસારણ મંત્રી કોણ હતા? આ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે મિત્રો કે આપણા વલ્લભભાઈ પટેલ એ કામચલાઉ સરકારના ગૃહ, સૂચના અને પ્રસારણ મંત્રી હતા. 50મો પ્રશ્ન છે, આઝાદી પહેલાની કામચલાઉ સરકારના નાણામંત્રી કોણ હતા? એટલે કે આપણને આઝાદી નહોતી મળી તે પહેલા કામચલાઉ સરકાર જે ચાલુ હતી તેના નાણામંત્રી કોણ હતા? તેનો જવાબ છે લિયાકત અલી ખાન. 51મો પ્રશ્ન છે, ભારતનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજના દ્વારા પ્રાપ્ત થયું છે? એટલે કે ભારતનું વિભાજન અને સ્વતંત્રતા એ બંને કઈ યોજના દ્વારા આપણને મળ્યું છે? તો તેનો જવાબ છે માઉન્ટ બેટન યોજના 1947માં. 52મો પ્રશ્ન છે, કયા અધિનિયમ દ્વારા ભારત અને પાકિસ્તાન એ બે સ્વતંત્ર ડોમિનિયન બન્યા? જેનો જવાબ છે ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 દ્વારા ભારત અને પાકિસ્તાન એ બે સ્વતંત્ર ડોમિનિયન બન્યા. ત્યાર પછીનો પ્રશ્ન છે, સૌપ્રથમ કયા અધિનિયમમાં એક અખિલ ભારતીય સંઘની સ્થાપનાની જોગવાઈ હતી? સૌપ્રથમ કયા અધિનિયમમાં એક અખિલ ભારતીય સંઘની સ્થાપનાની જોગવાઈ હતી? જેનો જવાબ છે ભારત શાસન અધિનિયમ 1935માં. 1935માં જે ભારત શાસન અધિનિયમ બનાવવામાં આવેલો છે તેમાં જ આપણે જોગવાઈ કરી દીધેલી હતી કે ભારત એક અખિલ ભારતીય સંઘ રહેશે. 54મો પ્રશ્ન છે, પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર થયેલ ગણવામાં આવે છે? જેનો જવાબ છે 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ. આપણો સ્વતંત્રતા દિવસ છે 15 ઓગસ્ટ, જ્યારે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ ગણવામાં આવે છે. 55મો પ્રશ્ન છે, ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી? આ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે મિત્રો કે ભારત દેશને જ્યારે આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી? જેનો જવાબ છે લેબર પાર્ટીની સરકાર હતી. 56મો પ્રશ્ન છે, ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? જેનો જવાબ છે ક્લેમેન્ટ એટલી, જે લેબર પાર્ટીના હતા. હવે વિડીયોના અંતમાં તમારા માટે એક પ્રશ્ન છે મિત્રો, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો આ હતા મિત્રો ભારતમાં બંધારણીય વિકાસના ઇતિહાસના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો.